ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અત્યાર સુધી આવર્ત કોષ્ટકની જે કંઈ સફર છે, બરાબર છે, આધુનિક આવર્ત કોષ્ટકનું સંશોધન થયા પહેલાં આવર્ત કોષ્ટકની જે ટૂંકી રજૂઆતો જે તે વૈજ્ઞાનિકોએ કરી હતી એ બધી બાબતો આપણે આની પહેલાંના ક્લાસની અંદર વિગતવાર સમજ્યા. સૌપ્રથમ ડોબ્રેનર નામના વૈજ્ઞાનિકે ત્રિપુટીનો નિયમ આપ્યો, બરાબર છે. કાનકોર્ટેઇસ નામના વૈજ્ઞાનિકે છે તત્વોને એમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને નળાકાર કોષ્ટકની રચના આપણી સમક્ષ રજૂ કરી. ત્યાર પછી ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે અષ્ટકની ગોઠવણી દ્વારા આપણને આવર્ત કોષ્ટકની સમજણ પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો. એ અષ્ટકને એમણે સંગીતના સૂર સા રે ગ મ પ ધ નિ સા સાથે સરખાવ્યા. એટલે કે સંગીતના સૂર જેમ સા રે ગ મ પ ધ નિ સા થી ફરી પાછા એ જ લયબદ્ધતા સાથે પુનરાવર્તન પામે છે, એવી જ રીતે કેટલાક તત્વો છે એ અમુક ચોક્કસ જગ્યાએથી ફરી પુનરાવર્તન પામે છે. આવી વાત અષ્ટકના નિયમમાં સમજાવવામાં આવી હતી. એટલે કે 7 તત્વો છે એ જુદા જુદા ગુણધર્મ દર્શાવતા હોય, પછીનો ક્રમમાં આવતો 8મું તત્વ છે એ પહેલા તત્વની જેવો ગુણધર્મ દર્શાવતું છે, 9મું તત્વ બીજા તત્વની જેવો ગુણધર્મ દર્શાવતું છે. આ બધી વાત થઈ. આ બધા આવર્તોની રજૂઆત છે એ કંઈક ને કંઈક સીમિત હતી, બરાબર છે, વ્યાપક સ્વીકાર થયો નહીં. આ બધી બાબતોને ધ્યાનમાં લઈ અને ત્યાર પછી વ્યાપક જેનો સ્વીકાર થયો એવો આવર્ત કોષ્ટક આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. અને આવર્ત કોષ્ટક રજૂ કરવા માટે જે બે વૈજ્ઞાનિકોનો મોટો ફાળો છે એ બે વૈજ્ઞાનિકો છે દમિત્રી મેન્ડેલીફ અને લોથલ મેયર. આ બે વૈજ્ઞાનિકોએ આપણી સમક્ષ છે એ સ્વતંત્ર રીતે આધુનિક આવર્ત કોષ્ટક છે એમની રજૂઆત કરી. તો આપણે આજે આધુનિક આવર્ત કોષ્ટક છે એમની વિશેની વાતો કરવી છે. છેલ્લે આપણે જ્યાંથી વાતને, બરાબર છે, વિરામ આપ્યો હતો ત્યાંથી જ આજની વાત શરૂ કરીએ તો આપણે અહીંયા પહોંચ્યા હતા. આજે આપણે જે આવર્ત નિયમ જાણીએ છીએ તેના વિકાસનો યશ રશિયન રસાયણ વિજ્ઞાની દમિત્રી મેન્ડેલીફ અને જર્મન રસાયણ વિજ્ઞાની લોથલ મેયરના શ્રેય મળે છે, બરાબર છે. આ જે આપણે જે અત્યારે આવર્ત નિયમ ભણી રહ્યા છીએ, આવર્ત નિયમનો શ્રેય જો કોઈને દેવો હોય તો એ દમિત્રી મેન્ડેલીફ અને લોથલ મેયરને આપણે આપી શકીએ, બરાબર છે. દમિત્રી મેન્ડેલીફ છે એ રશિયન રસાયણ વૈજ્ઞાનિક હતા, જ્યારે લોથલ મેયર છે એ જર્મન રસાયણ વિજ્ઞાની હતા, બરાબર છે. આધુનિક આવર્ત કોષ્ટકનો ખ્યાલ આ બંને વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો. ત્યાંથી આપણે આગળ વાત કરીએ તો સ્વતંત્ર રીતે કામ કરતા આ બંને રસાયણ વિજ્ઞાનીઓએ 1869માં એવું જણાવ્યું કે જો તત્વોને તેમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, એટલે દરેક તત્વને સૌપ્રથમ એમના પરમાણુય ભારના ચડતા ક્રમમાં ગોઠવી દેવામાં, તો નિયમિત અંતરાલે એટલે ચોક્કસ અંતર પછી અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. એટલે ચોક્કસ અંતર પછી એ તત્વો છે એ કેટલાક તત્વો સાથે સરખાપણું દર્શાવતા જોવા મળશે. આપણે જ્યારે એમનું જે આવર્ત કોષ્ટક રજૂ થયેલું છે એમની સમજૂતી મેળવતા હશું ત્યારે આકૃતિ સાથે સમજવાનો પ્રયત્ન કરીશું. લોથલ મેયરે ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણુય કદ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આ બધા ભૌતિક ગુણધર્મો છે એમનો આલેખ એમણે એમના વિરુદ્ધ પરમાણુય ભારનો આલેખ દોર્યો. એટલે આ વાત ખૂબ સમજવા જેવી છે. લોથલ મેયરે કઈ વાત કરી તો કે અહીંયા આપણે વાત કરીએ તો લોથલ મેયરે કંઈક આવું કર્યું, બરાબર છે. એક આલેખ દોરવાનો પ્રયત્ન કર્યો. એ આલેખમાં એક બાજુ એમણે લીધું
પરમાણુય ભાર, જેને આપણે એ કહીએ છીએ. તો માની લો કે અહીંયા એક્સ અક્ષ ઉપર એમણે એ લીધો પરમાણુય ભાર, અને વાય અક્ષ ઉપર એમણે શું લીધું તો કે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, બરાબર છે. આવા ભૌતિક ગુણધર્મો લીધા અને એમનો એણે આલેખ દોર્યો. બરાબર છે. આ દમિત્રી મેન્ડેલિફની વાત કરવામાં આવે છે ભાઈ. ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, એમના વિરુદ્ધ પરમાણુ ભારનો એમણે આલેખ દોર્યો, જેમાં આવર્તીય રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળતી હતી. બરાબર છે. એટલે કે આ આલેખમાં પણ એક ચોક્કસ ભાત છે એ દેખાતી હતી. આગળ વાત કરીએ તો પુનરાવર્તિત ભાતની લંબાઈ બાબતે લોથલ-મેયરે ન્યુલેન્ડ કરતાં કંઈક જુદું જ અવલોકન કર્યું. એટલે કે ન્યુલેન્ડ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એનાથી કંઈક અલગ રજૂઆત અહીંયા લોથલ-મેયર કરે છે. 1868માં એટલે કે 1868 સુધીમાં લોથલ-મેયરે તત્વો માટેનું કોષ્ટક વિકસાવી દીધું હતું, અને એ ન્યુલેન્ડના કોષ્ટક કરતાં ઘણું બધું વિશાળ હતું, કદમાં મોટું હતું, જે આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું. એટલે કે 1868 સુધીમાં જે લોથલ-મેયરે આવર્ત કોષ્ટક બનાવ્યું હતું એ આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત કોષ્ટકમાં ઘણી સામ્યતા જોવા મળતી હતી. પરંતુ તેનું આ કાર્ય દમિત્રી મેન્ડેલિફના કાર્ય પહેલાં પ્રકાશિત ન થઈ શક્યું. આ જે રજૂઆત છે એ રજૂઆત એ દમિત્રી મેન્ડેલિફ દ્વારા રજૂઆત પહેલાં પ્રકાશિત થઈ શકી નહીં. મતલબમાં દમિત્રી મેન્ડેલિફે વહેલા પ્રકાશિત કરી દીધું, એટલે મોટાભાગનો શ્રેય એને મળ્યો, અને લોથલ-મેયરે પ્રકાશિત કર્યું એને થોડોક સમય વધુ લાગ્યો. બરાબર. મેન્ડેલિફ પછી પ્રકાશિત કરવામાં આવ્યું, એટલે એમને ઓછો શ્રેય મળ્યો. આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય દમિત્રી મેન્ડેલિફને આપવામાં આવ્યું, કારણ કે એમનું વહેલા પ્રકાશન છે એ લોકો સમક્ષ થઈ ગયું, એટલે વધુ શ્રેય એને મળ્યો. બરાબર, મેન્ડેલિફને મળ્યો. અને લોથલ-મેયર છે એમણે રજૂઆત અથવા તો સંશોધન પહેલાં કર્યું, પણ રજૂઆત પછી થઈ હોવાને કારણે એમને ઓછો શ્રેય મળ્યો. જોકે આવર્ત સંબંધ વિષયના અભ્યાસની શરૂઆત ડોબ્રેનરે કરી હતી, પણ એ ખૂબ નાની રજૂઆત હતી. આવર્ત નિયમને સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર તરીકે મેન્ડેલિફ હતા. રજૂઆત ભલે ડોબ્રેનરે કરી, પણ એમાં કોઈ ખાસ મોટા જથ્થામાં વાત સમજાવવામાં આવી હતી નહીં. બરાબર. અને ઘણી બધી મર્યાદા હતી. એટલે આપણે એવું કહેવું હોય કે આવર્ત નિયમ છે એમની સૌપ્રથમ રજૂઆત કરનાર વૈજ્ઞાનિક તો આપણે ચોક્કસથી એવું કહી શકીએ કે વૈજ્ઞાનિક હતા મેન્ડેલિફ. અને મેન્ડેલિફે એમના આવર્ત નિયમને બહુ સાદા શબ્દોની અંદર રજૂ કર્યા હતા. જો અહીંયા ખૂબ સરળ શબ્દાવલીમાં આ રજૂઆત કરવામાં આવી છે, અને આ ઉપરાંત તમે આ અગાઉના ધોરણોમાં છે એ ભણી ગયેલા છો. બરાબર છે. શું વાત કરવામાં આવી છે ભાઈ અહીંયા? તો કે તત્વોના ગુણધર્મો, આવર્ત કોષ્ટકની અંદર રજૂ થયેલા જે કાંઈ તત્વો છે એમના ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય તરીકે વર્તે છે. એટલે તત્વોના જે ગુણધર્મો છે એ એમના પરમાણુ ભાર પ્રમાણે છે એ વર્તન દર્શાવે છે. આવું રજૂઆત સૌ પ્રથમ કરનાર વૈજ્ઞાનિક હતા મેન્ડેલિફ. અને મેન્ડેલિફે એમના આવર્ત કોષ્ટકની રજૂઆત કર્યા બાદ આ એક આવર્ત નિયમ સ્વરૂપે રજૂઆત આપણી સમક્ષ કરી કે તત્વોના ગુણધર્મો એમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય હોય છે. પરમાણુ ભાર પ્રમાણે ચાલે છે એવું કહેવા માગે છે. તત્વોના ગુણધર્મો એમના પરમાણુ ભાર પ્રમાણે ચાલે છે. જોકે આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક રજૂ થયા બાદ મેન્ડેલિફના
વિચારવા પ્રમાણે એમની માન્યતા પ્રમાણેની રજૂઆત હતી, જે આધુનિક આવર્ત કોષ્ટકને લાગુ પડતી નથી. આપણે સૌ જાણીએ છીએ આધુનિક આવર્ત કોષ્ટકમાં આ વાત છે એ કંઈક અલગ રીતે રજૂ કરવામાં આવી હતી, અથવા તો એવું કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે વાત કરવામાં આવી છે એ પરમાણુય ભાર કરતાં પરમાણુય ક્રમાંક ઉપર વધારે ફોકસ કરે છે. અને ન્યા આધુનિક આવર્ત કોષ્ટક માટેનો આવર્ત નિયમ આપણે રજૂ કરવું હોય તો તત્વોના ગુણધર્મ એમના પરમાણ્વિક ક્રમાંકના આવર્તનીય વિધેય હોય છે. આ આવર્ત નિયમ આધુનિક આવર્ત કોષ્ટક માટેનો છે. જ્યારે મેન્ડેલિફના આવર્ત કોષ્ટક માટેનો આવર્ત નિયમ આપણે કેવો હોય તો અહીંયા જે રીતે રજૂઆત થઈ છે એ પ્રમાણે કહી શકીએ કે તત્વોના ગુણધર્મો છે એમના પરમાણ્વીય ભારના આવર્તની વિધેય હોય છે. આગળ વધીએ આપણે, બરાબર છે. આ વાત મેન્ડેલિફ દ્વારા રજૂ કરવામાં આવી હતી. ત્યાંથી આપણે આગળ વધીએ તો મેન્ડેલિફે તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભમાં તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં તે પ્રમાણે ગોઠવ્યા કે જેથી સમાન ગુણધર્મવાળા તત્વો એક ઊભા સ્તંભમાં કે સમૂહમાં ગોઠવાય. અને આ વાત મેન્ડેલિફે એમના આવર્ત કોષ્ટકમાં ધ્યાનમાં લીધી અને આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ આ જ બાબતને ધ્યાનમાં લઈ અને સમૂહની રચના થઈ કે ભાઈ સરખા ગુણધર્મવાળા તત્વો છે ઊભી કોલમમાં એટલે કે સમૂહની અંદર ગોઠવવામાં આવે ભાઈ, બરાબર. પરંતુ મેન્ડેલિફે તત્વોને પરમાણુ ભારને ધ્યાનમાં લઈને ગોઠવણી કરી હતી, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોના પરમાણુ ક્રમાંકને ધ્યાનમાં લઈ અને તત્વોની ગોઠવણી કરવામાં આવી છે. પણ બંનેમાં એક કોમન બાબત શું છે? સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહની અંદર સ્થાન મળે ગોઠવવામાં આવે. મેન્ડેલિફની તત્વોના વર્ગીકરણની પદ્ધતિ લોથલ મેયર કરતાં વધુ વિગતવાર હતી. મેન્ડેલિફ આવર્તિતાના મહત્ત્વને સંપૂર્ણપણે સમજ્યો હતો, એટલે કે જે કાંઈ ગુણધર્મોમાં નિયમિતતા જોવા મળે છે એમને મેન્ડેલિફ વધારે સારી રીતે સમજ્યો હતો. અને તત્વોના વર્ગીકરણ માટે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને વ્યાપક રીતે આધાર માન્યા હતા. વર્ગીકરણ માટે એમણે જે બાબતોને આધારભૂત માની હતી એ હતું એમના ભૌતિક રાસાયણિક ગુણધર્મો. એમને ધ્યાનમાં લઈને તત્વોને એમણે આવર્ત અને સમૂહની અંદર વર્ગીકૃત કર્યા, બરાબર છે. આપણે ખાસ ધ્યાન રાખશું આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઊભો સ્તંભ છે એમને સમૂહ કહેવાય અને આડી હરોળ છે એમને શું કહેશું? આપણે આવર્ત કહેશું. ફરીવાર, આધુનિક આવર્ત કોષ્ટકની અંદર ઊભો સ્તંભ હોય, બરાબર છે, કોઈ કોલમ ઊભી હોય તો એ ઊભી કોલમ અથવા તો સ્તંભને આપણે સમૂહ કહેશું. અને આડી લાઈન જે દોરવામાં આવે આડી હરોળ, એ આડી હરોળને આપણે આવર્ત કહેશું. આડી હરોળ આવર્ત અને ઊભો સ્તંભ છે એને સમૂહ કહેવામાં આવે છે. તો અહીંયા મેન્ડેલિફ કઈ બાબતને ધ્યાનમાં રાખી? તત્વો છે એમના ભૌતિક રાસાયણિક ગુણધર્મોને ખાસ ધ્યાનમાં લઈ અને એમણે આવર્ત કોષ્ટકમાં સમૂહ અને આવર્તમાં વર્ગીકરણ કર્યું તત્વોનું. મેન્ડેલિફે ખાસ કરીને તત્વો દ્વારા બનતા સંયોજનોના પ્રમાણસૂચક સૂત્રો અને તેમના ગુણધર્મોની સામ્યતાને આધાર માન્યા હતા. એમણે તત્વોના પ્રમાણસૂચક સૂત્ર અને એમના ગુણધર્મોને ખાસ ધ્યાનમાં લીધા હતા. તેમણે જણાવ્યું કે જો પરમાણુ ભાર પ્રમાણેના ક્રમને સુસ્તપણે અનુસરવામાં આવે, એટલે કે પરમાણુ ભારને ધ્યાનમાં લઈને આપણે સુસ્ત રીતે આગળ વધીએ તો મેન્ડેલિફ શું કહે છે? વર્ગીકરણની તેમની યોજનામાં ઘણા તત્વો લાયક ઠરતા નથી. એટલે કેટલાક તત્વો છે એ નિયમ પ્રમાણે બંધ બેસતા નથી. તેમણે પરમાણુ માપનને ભૂલ ભરેલું વિચારી પરમાણુ ભારના ક્રમને અવગણીને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા. એટલે કેટલીક વખત એવું બન્યું કે પરમાણુ ભારને સુસ્ત પણે વળગી અને તત્વોની ગોઠવણી કરવાનો પ્રયત્ન કર્યો તો કેટલાક તત્વો છે એમના ગુણધર્મો મેચ થતા નહોતા. એટલે એમણે પરમાણુ ભાર સાથે બાંધછોડ કરી અને ખાસ ભાર કોના ઉપર આપ્યો કે જેમના ગુણધર્મો એક સમાન થાય છે એને એક સમૂહમાં ગોઠવવા. એટલે ત્યાં પરમાણુ ભારને
અવગણતા તત્વોના સમાન ગુણધર્મોને ધ્યાનમાં લઈ અને એમને વધારે પ્રાધાન્ય આપી અને એમની ગોઠવણી કરવામાં આવી. અહીંયા એક બે ઉદાહરણ દ્વારા એ વાત સમજવાનો પ્રયત્ન કરે છે. શું કીધું એને કે પરમાણુ ભારના ક્રમને અવગણી અને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે મૂક્યા. આ બાબતે એને ક્યાં જોઈ તો કે ટેલ્યુરિયમ જે સમૂહ નંબર VI એટલે કે છઠ્ઠા સમૂહની અંદર છે, બરાબર. રોમનમાં VI સમૂહ એટલે કે છઠ્ઠો સમૂહ. એ ટેલ્યુરિયમ છે એ ઓછો પરમાણુ ભાર ધરાવનાર આયોડિનને સમૂહ VII માં એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે મૂક્યો, બરાબર છે. ટેલ્યુરિયમ જે સમૂહ છઠ્ઠાનું તત્વ છે એનો ઓછો પરમાણુ ભાર હોવા છતાંય એ આયોડિન સમૂહને એટલે કે સાતમા સમૂહના તત્વ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન સાથે એમને મૂકવામાં આવ્યું કારણ કે તેઓ સમાન ગુણધર્મો દર્શાવતા હતા. ટેલ્યુરિયમ છે એમનો પરમાણુ ભાર છે એ ઓછો હોવા છતાં એમના ગુણધર્મો જે તત્વો સાથે સરખા જોવા મળે છે, તત્વો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન સાથે એમને મૂકવામાં આવ્યું કારણ કે તેઓ સમાન, કારણ આપતા શું કહે છે, કારણ કે તેઓ સમાન ગુણધર્મો ધરાવતા હતા. આકૃતિ 3.1 ની અંદર પણ આ વાત છે, તમે જોઈ શકો છો. તે સમયે તેણે સમાન ગુણધર્મોવાળા તત્વોને એક જ સમૂહમાં રાખવા તેઓ પ્રાથમિક ખ્યાલ રાખ્યો હતો. સમાન ગુણધર્મો એને એક સમૂહની અંદર રાખવા એવી વાત એમણે એ વખતે ખાસ ભાર મૂકીને કીધી હતી. તેમણે સૂચવ્યું હતું કે હજુ સુધી ઘણા તત્વો વણશોધાયેલા છે એટલે કે જેમની શોધ થઈ નથી, પરંતુ આ તત્વો વિશે અગાઉથી કંઈક અનુમાન લગાડી શકાય કારણ કે જે તત્વોની શોધ નથી થઈ એવા તત્વો છે એમનું આવર્ત કોષ્ટકમાં સ્થાન કઈ જગ્યાએ છે એનો અંદાજ છે એ લગાવી શકાય અને સ્થાન નક્કી થઈ જાય તો એ સમૂહના અન્ય તત્વોના ગુણધર્મો જેવા ગુણધર્મો મોટાભાગના એ નથી શોધાયેલા એવા તત્વોના હોવા જોઈએ એવું અનુમાન છે એ મેન્ડેલીફે કર્યું હતું. અહીં ખાસ વાત કરી છે, આપણે એમને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે જે તત્વો નથી શોધાયેલો એના આવર્ત કોષ્ટકની અંદર સ્થાન, બરાબર છે, કેવું હતું, ખાલી. તેથી કોષ્ટકમાં કેટલીક જગ્યાઓ ખાલી રાખી હતી. દાખલા તરીકે જ્યારે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ આ બંને તત્વો વણશોધાયેલા હતા. મેન્ડેલીફ દ્વારા આવર્ત કોષ્ટક રજૂ થયું ત્યારે આ બે તત્વોની શોધ નહીં થયેલી, બરાબર. કયા બે તત્વો? ગેલિયમ અને જર્મેનિયમ. તેણે વણશોધાયેલા આ તત્વો માટે એલ્યુમિનિયમની નીચે અને સિલિકોનની નીચે ખાલી જગ્યા રાખી હતી કે ભાઈ એલ્યુમિનિયમ, બરાબર, જે સમૂહની અંદર છે એ સમૂહની અંદર તરત આવતું નીચેનું તત્વ છે, સમૂહની અંદર એલ્યુમિનિયમની નીચે આવતું તત્વ છે એ શોધાયેલ નથી તો એની જગ્યાએ એમણે શું રાખીએ? ખાલી રાખી. એ જ રીતે સિલિકોનની તરત નીચે આવતું, સમૂહમાં તરત નીચે આવતું તત્વ છે એ તત્વ જે તે સમયે શોધાયેલું નહોતું તો એની જગ્યાએ એમણે મેન્ડેલીફે કેવી રાખી? ખાલી રાખી, બરાબર છે. હવે શું કર્યું? મેન્ડેલીફે આ તત્વોને અનુક્રમે એકા એલ્યુમિનિયમ એટલે શું થશે? એલ્યુમિનિયમની નીચે આવતું સમૂહનું તત્વ, એલ્યુમિનિયમની તરત જ નીચે આવતું તે સમૂહનું તત્વ, બરાબર છે, એને કહેવાય એકા એલ્યુમિનિયમ. એવી જ રીતે એકા સિલિકોન એટલે કે સિલિકોનની તરત નીચે આવતું સમૂહનું તત્વ, જેને શું કહેવાય? એકા સિલિકોન. એલ્યુમિનિયમની તરત નીચે આવતું સમૂહનું તત્વ એને શું કહેવાય? એકા એલ્યુમિનિયમ. એકા મતલબ શું થશે? એકાનો મતલબ થશે
જે તત્વ છે એમની તરત નીચે કયું તત્વ હશે જે શોધાયેલ ન હોય, તો એમની માટે મેન્ડેલિફે એક વ્યવસ્થા કરી. જે નથી શોધાયેલ એવા તત્વ માટે એકા ખાલી સ્થાન હોય તો એમનું અનુમાન લગાડવા માટે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન આવો પ્રયોગ કરવામાં આવ્યો. દાખલા તરીકે આપણે આ વાતને સમજવી હોય તો અહીંયા આપણે આકૃતિ થોડીક દોરીએ. બરાબર છે. અહીંયા એલ્યુમિનિયમ છે. બરાબર છે. અહીંયા શું છે? એલ્યુમિનિયમ. એક આવર્તની અંદર એલ્યુમિનિયમ છે. એક અહીંયા આવર્તની અંદર બીજું તત્વ કયું છે? તો કે બીજું તત્વ છે એ સિલિકોન છે. હવે એલ્યુમિનિયમની તરત નીચે આવતું તત્વ અહીંયા કયું હશે? બરાબર છે. અને સિલિકોનની તરત નીચે આવતું તત્વ અહીંયા કયું હશે? સમૂહની અંદરનું તત્વ. એમનું અનુમાન લગાડવા માટે, બરાબર છે, એલ્યુમિનિયમની નીચે આવતું તત્વને એકા એલ્યુમિનિયમ કીધું અને સિલિકોનની તરત નીચે આવતું તત્વને શું કીધું? એકા સિલિકોન કીધું. પાછળથી એમનું સંશોધન થયું એટલે એલ્યુમિનિયમની તરત આવતું તત્વ, બરાબર છે, એ કયું હતું? તો કે ગેલિયમ. એલ્યુમિનિયમની તરત આવતું તત્વ કયું હતું? ગેલિયમ. અને સિલિકોનની તરત આવતું તત્વ કયું હતું? તરત નીચે આવતું તત્વ એ જર્મેનિયમ હતું. તો તમને કોઈ એવો પ્રશ્ન પૂછે કે એકા એલ્યુમિનિયમ એટલે કયું તત્વ? તો કે ગેલિયમ. એકા એલ્યુમિનિયમ એટલે કયું તત્વ થશે? ગેલિયમ, Ga. અને એકા સિલિકોન એટલે કયું તત્વ? તો કે જર્મેનિયમ. સિલિકોનની તરત નીચે આવતું એ સમૂહનું તત્વ જર્મેનિયમ અને એલ્યુમિનિયમની તરત નીચે આવતું એ સમૂહનું તત્વ ગેલિયમ. એકા એલ્યુમિનિયમ એટલે ગેલિયમ થશે અને એકા સિલિકોન એટલે જર્મેનિયમ થશે. બરાબર. આ પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે, ખાસ ધ્યાનમાં લેવા. હવે આગળ વધીએ ત્યાંથી આપણે મેન્ડેલિફે ગેલિયમ અને જર્મેનિયમના માત્ર અસ્તિત્વની આગાહી જ નહીં પરંતુ તેમના કેટલાક સામાન્ય ગુણધર્મો પણ વર્ણવ્યા હતા. સામાન્ય ગુણધર્મો કોના જેવા હોય ભાઈ? કે એલ્યુમિનિયમ અને સિલિકોન જેવા જ ગેલિયમ અને જર્મેનિયમના ગુણધર્મો હશે. કારણ કે એલ્યુમિનિયમ સમૂહનું તત્વ ગેલિયમ હોય તો એલ્યુમિનિયમ જેવા ગુણધર્મો ગેલિયમના હશે અને સિલિકોનના સમૂહની અંદરનું તત્વ, બરાબર, તરત આવતો તત્વ જર્મેનિયમ હોય તો સિલિકોન જેવા મોટાભાગના ગુણધર્મો કોના હશે? જર્મેનિયમના હશે. એટલે એમના ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મોની કેટલીક સામાન્ય આગાહી છે એ તત્વ નહોતા શોધાયા તેમ છતાં કરી શકાય હતી. આ બાદમાં તત્વો શોધાયા જેના માટે મેન્ડેલિફે આગાહી કરેલા કેટલાક ગુણધર્મો અને પ્રાયોગિક રીતે શોધાયેલા ગુણધર્મોની યાદી કોષ્ટક આપણે 3.3 જે અહીંયા આપણે દર્શાવવાનું છે એની અંદર કરેલી છે. લગભગ મોટાભાગના ગુણધર્મ કેવા હતા? સમાન હતા. મેન્ડેલિફની પરિમાણ આધારે આગાહી કરવાની હિંમત અને તેમાં મળેલી સફળતાથી તે અને તેનું આવર્ત કોષ્ટક પ્રચલિત બન્યું હતું. બરાબર. મેન્ડેલિફ દ્વારા નથી શોધાયેલા એવા તત્વોની આગાહી કરવાની જે હિંમત હતી, બરાબર છે, અને એના અનુમાનની બાબતો જે ત્યાર પછી જે સાબિત થઈ, સાચી સાબિત થઈ, એમના આધારે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે, બરાબર, એ પ્રચલિત બન્યું હતું. એટલે કે એ ફેમસ થયું હતું. વર્ષ 1905 પ્રકાશિત થયેલું મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આપણે આકૃતિ 3.1 અંદર દર્શાવેલું છે. એ ભલે આધુનિક આવર્ત કોષ્ટકથી થોડું જુદું છે પણ એમના દ્વારા ઘણી બાબતો સ્પષ્ટ થઈ, બરાબર છે, અને માટે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટક પછીનું સૌથી પ્રચલિત આવર્ત કોષ્ટક થશે. અહીં કેટલીક બાબતો રજૂ કરવામાં આવી છે, આપણે જોતા જઈએ તો કોષ્ટક 3.3ની વાત કરવામાં આવી હતી, બરાબર છે. અહીં કોષ્ટક 3.3 તમારી સામે છે. એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની વાત થઈ હતી ભાઈ, બરાબર છે.
એકા એલ્યુમિનિયમ. એકાનો મતલબ શું થશે? આગાહી કરેલ, બરાબર ને? એકા એલ્યુમિનિયમ એટલે કયું તત્વ થશે? ગેલિયમ. અને એકા સિલિકોન. એકા સિલિકોન એટલે કયું તત્વ થશે? જર્મેનિયમ. એકા એલ્યુમિનિયમ માટે મેન્ડેલિફે એવું કીધું કે એ તત્વ છે ને એનો પરમાણુ ભાર કેટલો હશે? તો કે એનો પરમાણુ ભાર 68 જેટલો હશે. કેટલો હશે? 68 જેટલો. અને જ્યારે એ તત્વ શોધવામાં આવ્યું, બરાબર, ગેલિયમ તરીકે એ તત્વની શોધ થઈ ત્યારે એમનો પરમાણુ ભાર કેટલો હતો? 70 જેટલો. એટલે લગભગ નજીક હતો. એમની ઘનતા 5.9 જેટલી અનુમાનિત કરવામાં આવી હતી શોધાયા પહેલાં, અને એમની શોધ થયા બાદ એમની ઘનતા છે એ કેટલી જોવામાં આવી? 5.94. એટલે લગભગ આંકડો મેચ થાય છે. ત્યાર પછી એ વાત કરેલી કે ભાઈ એમનો ગલનબિંદુ છે એ ખૂબ નીચું હશે. ગલનબિંદુ કેવું હશે? નીચું હશે. તો જ્યારે એમની શોધ થઈ ત્યારે એમનું ગલનબિંદુ નક્કી થયું તો એ 302.93 કેલ્વિન જેટલું જણાયું, બરાબર છે. ત્યાર પછી એવી વાત કરવામાં આવી હતી કે આ જે તત્વ છે એકા એલ્યુમિનિયમ, જે પછીથી કયા તત્વ તરીકે ઓળખાણું? ગેલિયમ. એમનું ઓક્સાઇડનું સૂત્ર કંઈક આ પ્રમાણે છે: E2O3. જ્યારે ગેલિયમની શોધ થઈ, E એટલે બરાબર નવું શોધાનાર તત્વ. એ ખ્યાલ તો હતો નહીં ભાઈ કે એકા એલ્યુમિનિયમ એટલે કયું તત્વ હશે. એમની માટે એમણે શબ્દ વાપરી નાખ્યો E2O3 પ્રકારના એના ઓક્સાઇડનું સ્વરૂપ જોવા મળશે. જ્યારે વાસ્તવમાં એ તત્વની શોધ થઈ ત્યારે ગેલિયમ તત્વની સંજ્ઞા નક્કી થઈ, બરાબર, Ga. તો એમનું ઓક્સાઇડનું સૂત્ર બન્યું Ga2O3. એટલે એ અનુમાન પણ મેન્ડેલિફનું સાચું પડ્યું. એના ક્લોરાઇડ માટે એમણે સૂત્ર આપ્યું હતું ECl3. અને શોધ થયા પછી ગેલિયમનો ક્લોરાઇડ GaCl3 તરીકે દર્શાવવામાં આવ્યો. એ બાબત પણ ત્યાં સાચી જોવા મળી. એટલે મોટાભાગના અંદાજો છે પરમાણુ ભાર, ઘનતા, ગલનબિંદુ, ઓક્સાઇડ અને ક્લોરાઇડના સૂત્રોના સાચા જોવા મળ્યા. જેમ એકા એલ્યુમિનિયમ અને ગેલિયમ એટલે કે આગાહી કરેલ તત્વ, અને ત્યાર પછી વાસ્તવમાં એમની શોધ થઈ ત્યારે એમના બેના ગુણધર્મો ને મેચ કરવામાં આવ્યો તો લગભગ મોટાભાગના ગુણધર્મો સમાન જોવા મળે. એમ અહીંયા તમે વાત કરો એકા સિલિકોન ને એકા જર્મેનિયમ માટે, તો એકા સિલિકોન માટે મેન્ડેલિફે એમ કીધું કે એમનો પરમાણુ ભાર છે 72 જેટલો હોવો જોઈએ. તો વાસ્તવમાં એમનો પરમાણુ ભાર કેટલો હતો? 72.6. એટલે નજીક હતો, બરાબર છે. ત્યાર પછી વાત કરીએ તો ઘનતા જે તત્વ નથી શોધાયેલી એમની 5.5 જેટલી હોવી જોઈએ, અને જ્યારે એમની શોધ થઈ ત્યારે એમની ઘનતા છે 5.36. એટલે 5.5ની નજીક જોવા મળી. ત્યાર પછી એમનું ગલનબિંદુ ઊંચું હશે એવું કહેવામાં આવ્યું હતું. બહુ ઊંચું ગલનબિંદુ હોવું જોઈએ, જે વાસ્તવમાં જોવા મળ્યું 1231 કેલ્વિન, જે ઘણું બધું ઊંચું ગલનબિંદુ કહેવાય, બરાબર છે. એમનો ઓક્સાઇડ EO2 પ્રકારનો હશે, તો ખરેખર GeO2 એટલે કે જર્મેનિયમ ઓક્સાઇડ કંઈક એ જ સ્વરૂપ પ્રમાણેનો જોવા મળ્યો, જે વાત પણ સાચી સિદ્ધ થઈ. અને એના ક્લોરાઇડનું અણુસૂત્ર ECl3 પ્રમાણેનું હોવું જોઈએ. એ ખબર નહોતી, એ એટલે કયું તત્વ શોધાશે, સંજ્ઞા કહે છે. અને જ્યારે એ તત્વની શોધ થઈ ત્યારે એના ક્લોરાઇડના અણુસૂત્ર જોવામાં આવ્યો તો એ GeCl3 પ્રકારના. એની બદલે Ge જર્મેનિયમ તત્વ સંજ્ઞા નક્કી થયા પછી અણુસૂત્ર એ જ બંધારણ ECl4 પ્રમાણે એટલે કે GeCl4 જેવું જોવા મળ્યું. ટૂંકમાં આ વાત શું સાબિત કરે છે કે તત્વોના ગુણધર્મો વિશેની આગાહી કરવામાં આવી હતી, એવા જ ગુણધર્મો જ્યારે એમની શોધ થઈ ને પછી જોવા મળ્યા. અને આ જ બાબતને લઈ અને જે મેન્ડેલિફની વાતો છે એમને ખૂબ વખાણવામાં આવી, અને એમનું આવર્ત કોષ્ટક છે એ અન્ય આવર્ત કોષ્ટક કરતાં વધારે ફેમસ, પ્રચલિત બન્યું. આપણે આગળ વધીએ તો અહીંયા તમે જે આવર્ત કોષ્ટક જોઈ રહ્યા છો એ આવર્ત કોષ્ટક છે એ મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક છે. આવર્ત કોષ્ટકની અંદર
બરાબર છે. 0 સમૂહ બરાબર 1 2 આવા સમૂહને નંબર આપવામાં આવ્યો હતો. જો 0 સમૂહ તમે જોઈ શકો છો, 1 2 3 આવી રીતે રોમનમાં સમૂહના નંબર આપવામાં આવ્યા હતા. બરાબર છે. અને આવર્તની વાત કરવામાં આવે તો અહીંયા આવર્ત ઘણા બધા તમે જોઈ શકો છો. એટલે ખાસ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનું ઓવરવ્યૂ તમે લેશો તો ખ્યાલ આવશે કે ભાઈ રોમનમાં સમૂહના નંબર આપવામાં આવ્યા હતા. ત્યાર પછી 6 જેટલા આવર્તો છે એમની અહીંયા રજૂઆત થયેલી જોવા મળતી. કેટલીક જગ્યાઓ ખાલી પણ હતી, તમે જોઈ શકો છો. અહીંયા તત્વ છે ખાલી છે, અહીંયા ખાલી છે, અહીંયા ખાલી છે, અહીંયા ખાલી છે. ખાલી હોવાનું કારણ શું કહી શકાય? તો કે જે તે સમયે તત્વની શોધ થઈ છે નહીં, એમનું અનુમાન લગાવી દેવામાં આવ્યું છે કે આ ખાલી તત્વ છે એ જ્યારે શોધાશે ત્યારે એમના ગુણધર્મો બાકીના સમૂહના તત્વો જેવા જ હશે. તો ત્યાંથી આપણે આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો ખાસ દમિત્રી મેન્ડેલિફ છે, એમના ફોટોગ્રાફ સાથેનું એમનો પરિચય છે આપેલો છે. કોઈ વધારે ઉત્સુક વિદ્યાર્થી હોય તો પરિચય છે એમનું વાંચન કરી શકીએ. પરીક્ષાની દ્રષ્ટિએ એમની ઉપયોગિતા ઓછી હોવાને કારણે આપણે એ અહીંયા ધ્યાનમાં લેતા નથી. વાત કરવી છે આધુનિક આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત નિયમ વિશેની જે વર્તમાન રજૂઆતો છે એમની. બરાબર, આધુનિક આવર્ત નિયમ અને આવર્ત કોષ્ટકનું વર્તમાન જે સ્વરૂપ કેવું છે અને એમની સમજૂતી આપણે કઈ રીતે મેળવી શકીએ એમની વાત કરવી છે. તો પહેલી વાત તો શું થશે? આધુનિક આવર્ત કોષ્ટક છે ને એ પરમાણુ ક્રમાંકને આવર્તનીય હોય છે. બરાબર છે. પરમાણુ ભારને આવર્તનીય વલણ દર્શાવતું નથી. ટૂંકમાં એવું કહી શકાય આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક પ્રમાણે ગોઠવણી પામેલું છે અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પરમાણુ ભાર પ્રમાણે ગોઠવણી પામેલું છે. બીજું તો આધુનિક આવર્ત કોષ્ટક પરમાણુ ક્રમાંક ઉપર ગયેલું અથવા પરમાણુ ક્રમાંકને આધારે એમની આખી ગોઠવણી થયેલી એમની પાછળ એક વૈજ્ઞાનિકનો મોટો અભ્યાસ સંકળાયેલો છે. બરાબર છે. હેનરી મોસેલ નામના વૈજ્ઞાનિકનો બરાબર છે પરમાણુ ક્રમાંક અને સકિરણ વર્ણપટનો જે આખો અભ્યાસ છે એ અભ્યાસના આધારે એક તારણ ઉપર એવા આવ્યા વૈજ્ઞાનિકો બરાબર કે આધુનિક આવર્ત કોષ્ટક અથવા તો આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વો છે એમના પરમાણુ ક્રમાંકને આવર્તનીય હોય છે, પરમાણુ ભારને આવર્તનીય હોતા નથી. ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એક હાઇડ્રોજન એવું તત્વ છે કે જેમના સ્થાનની હજી સ્પષ્ટતા થઈ શકી નથી. માટે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનને ઉપર વચ્ચે ગોઠવવામાં આવ્યું છે, કોઈ સમૂહની અંદર ગોઠવવામાં આવ્યું નથી. હાઇડ્રોજન એ કોઈ સમૂહનું તત્વ કહી શકાય નહીં. આ ઉપરાંત આધુનિક આવર્ત કોષ્ટક છે એ 18 સમૂહોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સમૂહ નંબર 1 2 થી લઈને 18 સમૂહો વિભાજિત કરવામાં આવ્યું છે. સમૂહ વિશે એવું કહી દઉં કે ભાઈ આવર્ત કોષ્ટકની ગોઠવણીમાં ઊભો સ્તંભને આપણે શું કહીશું? સમૂહ કહીશું. અને આડી હરોળને આપણે શું કહીશું? તો કે આવર્ત કહીશું. ઊભા સ્તંભને સમૂહ, આડી હરોળને આવર્ત કહેવામાં આવે છે. 18 જેટલા આવર્તનો આધુનિક આવર્ત કોષ્ટકની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. આધુનિક આવર્ત કોષ્ટક તત્વોના પરમાણુ ક્રમાંકને આવર્તનીય હોય છે, નહીં કે પરમાણુય ભાર નહીં. અને આ વાત હેનરી મોસેલના પ્રયોગ ઉપરથી તારવવામાં આવી હતી. બરાબર છે. આ બધી બાબતોને આપણે ખાસ ધ્યાનમાં લઈશું. ત્યાર પછી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સમૂહને 0 1 2 3 એવી રીતે ક્રમાંક આપવામાં આવ્યો હતો, જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહને 1 થી 18 એટલે કે 1 થી 18 એમ ક્રમમાં નંબર આપવામાં આવ્યા છે.
આધુનિક આવર્ત કોષ્ટકની અંદર આમ ખાસ ડિટેલમાં વાત કરું તો ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે એસ, પી, ડી અને એફ વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જે આપણે હજી આગળ જતાં વિગતવાર વાતો કરશું. બરાબર છે. તો આ કેટલીક બેઝિક બાબતો હતી જેને આપણે થિયરી ભણ્યા પહેલાં ચર્ચા કરીને ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ વર્ણનના આધારે સમજવાનો પ્રયત્ન કરશું. તો જુઓ, અહીં એ બાબત નોંધવા જેવી છે કે જ્યારે મેન્ડેલીફે તેનો આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનીઓને પરમાણુના આંતરિક બંધારણ વિશે જાણકારી હતી નહીં. જો આ ખાસ બાબત નોંધવા જેવી છે. મેન્ડેલીફે એમનું આવર્ત કોષ્ટક આખું તૈયાર કર્યું ત્યારે પરમાણુની અંદરની રચના વિશે કોઈને ખ્યાલ જ હતો અને એનું સંશોધન જ થયેલું હતું નહીં કે ભાઈ પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પરમાણુનું કેન્દ્ર, કક્ષા, XYZ કક્ષક, આવી કોઈ વાત છે એ જે તે સમયે હજી સંશોધિત થયેલી હતી નહીં. તેમ છતાં 20મી સદીની શરૂઆત અપરમાણ્વિક કણો અંગેના સિદ્ધાંતોનો ઊંડાણપૂર્વક વિકાસ થયાની સાક્ષી પૂરે છે. 20મી સદીની શરૂઆતમાં પરમાણુના આંતરિક બંધારણ વિશે છે એ સંશોધનો થયા. એ વાત આપણે જાણીએ છીએ બધા. 1913માં અંગ્રેજ ભૌતિક વિજ્ઞાની હેનરી મોસેલે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટ લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ. 1913માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાની હેનરી મોસેલે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટની અંદર નિયમિતતા જોઈ. કઈ નિયમિતતા જોઈ? તેમણે ક્ષ-કિરણ વર્ણપટની આવૃત્તિ, બરાબર છે, એમના વિરુદ્ધ પરમાણુય ક્રમાંકનો આલેખ દોર્યો. જો આપણે જોઈએ, તેમણે અંડરરૂટ મ્યુ, બરાબર, જ્યાં મ્યુ એ ઉત્સર્જિત ક્ષ-કિરણોની આવૃત્તિ છે, એટલે આ ક્ષ-કિરણોની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુય ક્રમાંકનો એને આલેખ દોર્યો. એટલે આવો આલેખ કંઈક થતો હશે. બરાબર છે. એક બાજુ એમણે શું લીધું છે તો કે અંડરરૂટ મ્યુ, બરાબર છે. એક બાજુ એણે અંડરરૂટ મ્યુ લીધું હશે. ફરીવાર દોરીએ, થોડું સ્પષ્ટ આકૃતિ થાય એ રીતે. અને એક બાજુ એમણે પરમાણુ ક્રમાંક લીધો છે. આ જસ્ટ તમારી સમજણ માટે છે. તો આવો આલેખ દોરવામાં આવ્યો. તો આલેખ છે એ કેવો જોવા મળે? સીધી રેખામાં. એટલે અહીંથી સીધી રેખામાં એ આલેખ જોવા મળ્યો. આમના આધારે એવું થયું કે ભાઈ પરમાણુ ક્રમાંક અને ક્ષ-કિરણની આવૃત્તિ એકબીજાના સમચલનમાં હોય છે. અને આ ઉપરથી એવા તારણ ઉપર આવ્યો કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એમના પરમાણુ ક્રમાંકને આવર્તની હોય, પરમાણુ ક્રમાંક પ્રમાણે ચાલે છે, નહીં કે પરમાણુય ભાર પ્રમાણે. હેનરી મોસેલનો આ પ્રયોગ, બરાબર છે, ક્ષ-કિરણની આવૃત્તિનું વર્ગમૂળ લઈ અને એને પરમાણુ ક્રમાંકના વિરુદ્ધમાં આલેખ દોરવામાં આવ્યો. તે આલેખ સીધી રેખામાં મળ્યો. એમના આધારે હેનરી મોસેલે શું કીધું? તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો એમના પરમાણુ ક્રમાંકને આવર્તની હોય છે, નહીં કે એમના પરમાણુય ભારને. બરાબર છે. તો તમે જોઈ શકો છો આ જ વાત વર્ણનમાં પણ કંઈક લખેલી છે. એમણે જે આલેખ દોર્યો એ કેવો જોવા મળ્યો? તો કે એ આલેખ સીધી રેખામાં જોવા મળ્યો. પણ અહીંયા ક્ષ-કિરણની આવૃત્તિનું વર્ગમૂળ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ સીધી રેખા સ્વરૂપે ન મળ્યો. ખ્યાલ આવે? એટલે શું? જો આ વાત એ સમજવા જેવી છે. એમણે સાથે સાથે આ આલેખ દોર્યો. એક બાજુ શું લીધું? તો કે
આવૃત્તિનો વર્ગમૂળ અને બીજી બાજુ શું લીધું તો કે પરમાણુય ભાર. બરાબર. તો એ આલેખ દોરવામાં આવ્યો. બરાબર ને. તો આ આલેખ છે એ કેવો જોવા મળ્યો એમને તો કે સીધી રેખામાં જોવા મળ્યો અને એ આલેખ આવો વાંકો ચૂકો જોવા મળ્યો. પરમાણ્વિક ભાર અને ક્ષકિરણની આવૃત્તિના વર્ગમૂળ વિરુદ્ધનો આલેખ છે એ સીધી રેખા જોવા ન મળ્યો. એની બદલે ક્ષકિરણની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ છે એ કેવો જોવા મળ્યો? સીધી રેખામાં જોવા મળ્યો. એટલે એને કીધું કે પરમાણુ ભારને આને બેન કાંઈ લેવા દેવા નથી. પરમાણુ ભારને અને ક્ષકિરણ આવૃત્તિને કાંઈ લેવા દેવા નથી, પણ પરમાણુ ક્રમાંક અને ક્ષકિરણ આવૃત્તિને લેવા દેવા છે. અને એના ઉપરથી એમણે તારણ કાઢ્યું કે એણે શું કર્યું? તારણ કાઢ્યું કે તત્વોના પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે. અને આના આધારે મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો, જેને આધુનિક આવર્ત નિયમ કહે છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર એટલો જ સુધારો કરવામાં આવ્યો કે ભાઈ પરમાણુ ભારના આવર્તનીય તત્વો હોતા નથી, પરંતુ પરમાણુ ક્રમાંકને આવર્તનીય વિધિઓ હોય છે. આ ફેરફારવાળું જે કથન રજૂ કરવામાં આવ્યું એને આધુનિક આવર્ત નિયમ કહેવામાં આવે છે. આધુનિક આવર્ત નિયમની રજૂઆત નીચે આપણે જોઈ શકીએ છીએ. તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. બરાબર છે. એટલે કે આવર્તનીય વિધેય હોય છે, નહીં કે તત્વોના પરમાણુ ભારના. આ હેનરી મોસેલના પ્રયોગ પછી આ વાત સાબિત થઈ. પ્રયોગમાં એણે શું કીધું? ક્ષકિરણ આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો, પરમાણુ ભારનો આલેખ દોર્યો. પરમાણુ ક્રમાંકનો આલેખ સીધી રેખામાં જોવા મળ્યો, જ્યારે પરમાણુ ભારનો આલેખ સીધી રેખામાં જોવા મળ્યો નહીં. એના ઉપરથી એમણે એવું નક્કી કર્યું કે પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે, વધુ આધારભૂત ગુણધર્મ છે. એટલે પરમાણુ ક્રમાંક આધારે આવર્ત કોષ્ટકની રજૂઆત થવી જોઈએ. એમના આધારે આધુનિક આવર્ત નિયમ છે એ કંઈક આ રીતે રજૂ કરવામાં આવે. તત્વોના ભૌતિક ગુણધર્મો કે રાસાયણિક ગુણધર્મો એ તત્વોના પરમાણુ ક્રમાંકના આવર્તની વિધેયો છે, નહીં કે પરમાણુ ભાર.